પાટણમાં ચૈત્ર સુદ 14ના પવિત્ર દિવસે ભક્તિ અને પરંપરાનો અનોખો સંગમ જોવા મળ્યો। 300 વર્ષ જૂના હાટકેશ્વર મહાદેવ મંદિરે હાટકેશ જયંતિ નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી, જેમાં સદીઓ જૂની પરંપરા આજે પણ યથાવત જોવા મળી રહી છે। પાટણમાં આવેલા હાટકેશ્વર મહાદેવનું મંદિર આશરે 300 વર્ષ જૂનું છે અને છેલ્લા 100 વર્ષથી અહીંયા ચૈત્ર સુદ 14ના દિવસે હાટકેશ્વર મહાદેવની ભવ્ય શોભાયાત્રા નીકળે છે। હાટકેશ્વર મહાદેવ નાગર સમાજના ઈષ્ટદેવ માનવામાં આવે છે અને દેશભરમાં જ્યાં જ્યાં નાગર સમાજ વસે છે ત્યાં ત્યાં હાટકેશ્વર મહાદેવનું મંદિર પણ જોવા મળે છે। પાટણમાં આ જયંતિ ખૂબ જ પરંપરાગત રીતે ઉજવાય છે। નાગર સમાજના ભાઈઓ પીતાંબર પહેરી અને ખુલ્લા પગે મહાદેવજીની પાલખી ખભાભર લઈને નગર યાત્રાએ નીકળે છે। આ પ્રસંગે પરંપરાગત જ્ઞાતિ ભોજનનું પણ આયોજન કરવામાં આવે છે, જેમાં પંગત પાડી નીચે બેસીને જમણવાર કરવામાં આવે છે। ખાસ વાત એ છે કે પ્રથમ પંક્તિમાં ભાઈઓ પીતાંબર ધારણ કરે છે અને બહેનો સિલ્કના વસ્ત્રો ધારણ કરે છે। આ રીતે પાટણમાં ઉજવાતી હાટકેશ્વર જયંતિ ભક્તિ, પરંપરા અને એકતાનો અનોખો ઉત્સવ બની રહે છે, જે આજે પણ આજે ચૈત્ર સુદ 14 હાટકેશ્વર છે। છેલ્લા 300 વર્ષ જૂનું આ મંદિર છે અને અહીંયા લગભગ 100 વર્ષથી ચૈત્ર સુદ 14 રાત્રે મહાદેવજીની શોભાયાત્રા નીકળે છે અને તમામ પાટણની બહાર વસતા નાગર ઉપર અહીંયા આગળ સ્પેશિયલ આ દિવસે ખાસ આવે છે અને મહાદેવજીના દર્શન કરીને ધન્ય થવાનું અનોખો ઉત્સવ બની રહે છે, જે આજે પણ સદીઓ જૂની સંસ્કૃતિને જીવંત રાખી રહી છે। દિગ્નેશ સુથાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।